મારું નામ પાયલ જૈન છે. મને બીપીની અને કિડનીની પ્રોબ્લેમ છે. મને બીપી આવેલું છે 2011માં. એની દવાઓ મેં 14 વર્ષ કે એવી રીતના કઈ લીધી છે. પછી 2021માં મને કિડનીની પ્રોબ્લેમ આવી. પણ બીપીની પ્રોબ્લેમમાં મને છે ને 220 થી 230 અને નીચેનું 180 190 એવું આવતું. અને એ વખતે સલંગ 10 વર્ષ સુધી આટલું રહ્યું. પછી કિડનીની પ્રોબ્લેમ થઈ ત્યારે વધારે વા માંડ્યું અને બીપીની દવા લેતી હતી, કિડનીની દવા લેતી હતી, યુરિનની દવા લેતી હતી. પછી સ્વેલિંગ થઈ જતા હતા બોડીમાં, સ્વેલિંગની દવા લેતી હતી. પછી મને છે ને ધીરે ધીરે ખબર પડી કે ભાઈ કિડનીમાં વધવા માંડ્યું છે ક્રિએટિન. 2021 થી લઈને 2024 સુધી મારું ક્રિએટિન 3.5 થી લઈને 6.5 સુધી પહોંચી ગયું. અને લાસ્ટ રિપોર્ટ મારો છે ને 31 જુલાઈમાં કર્યો હતો. ત્યારે મને ખબર પડી કે 6.5 આવી ગયું છે. પછી અમને કોકે કીધું કે અહીંયા કલરવ નેચરલ થેરાપી કરીને છે, ત્યાં આગળ તમને રિઝલ્ટ બહુ સારા મળે છે કિડનીના. તો અમે અહીંયા ઇન્ક્વાયરી કરીને આવી ગયા. પછી અમે 5 દિવસ થેરાપી કરાવી અને સલાડ વગેરે, જ્યુસ વગેરે, ગ્રીન જ્યુસ વગેરે મને પીવડાવતા. અને 5 દિવસ પછી મેં રિઝલ્ટ કરાવ્યો તો એમાં રિપોર્ટમાં આવ્યું કે 6.5 ની જગ્યાએ ક્રિએટિન જે હતું ને એની જગ્યાએ મને 4.8 આવી ગયું. અને યુરિક એસિડ મારું 10 ને 80 હતું, તે હવે મને 7.7 થઈ ગયું છે. અને મને સ્વેલિંગ ઉતરી ગઈ છે. મારું બીપી નોર્મલ થઈ ગયું છે. 120 ને પ્લસ 130 એમ નીચેનું આવે, 80 90 એવું આવે. અને મને કઈ ચક્કર નથી આવતા કે મને કઈ ગભરામણ નથી થતી. ચાલવામાં બીજું બધી રીતે મને સારું છે. અહીંયા બધી થેરાપી સારી રીતે કરાવે છે. પછી આજે મને 10 દિવસ થઈ ગયા છે. 10 દિવસમાં મને છેલ્લે આજે કોલમ આપી જે એનિમા થેરાપી છે એ, અને એમાં પણ મને પેટ એકદમ હવડું થઈ ગયું છે પૂરું, અને મારું વજન પણ ખાસું ઉતરી ગયું છે. એટલે અમે આજે 10 દિવસ થયા છે ને હવે ઘરે જાઉં છું. ઘરે જઈને હું આ જ થેરાપી પાછી લેવાની. અને સ્ટાફ પણ અહીંયાનો બહુ સારો છે. અને સ્ટાફ અહીંયાનું જે હું કલરવમાં જે આવી છું એની અહીંયા આગળની જે નેચરલ હવા છે, વાતાવરણ છે, એ બહુ શાંત છે અને બહુ સારું છે. તમે અહીંયા જયારે થેરાપી લો ને ત્યારે તમને ફીલ જ નતું થતું કે ભાઈ તમે કઈ રીતે અહીંયા એકલા શું કરશો ને. બધી રીતે સ્ટાફ પણ ઘર જેવા છે એમ. એટલે અહીંયાનો રિઝલ્ટ બહુ સારું આવે છે. અને મને તો ખાલી 5 જ દિવસમાં રિઝલ્ટ મળ્યું છે. એટલે 10 દિવસ તો મારે થઈ ગયા, પણ હવે હું એ જ ઘરે કન્ટિન્યુ કરીશ. અને આનો રિપોર્ટ પણ હું ઘરે જઈને પાછો કરાવીશ અને જોઈશ કે કેટલું આવે છે. હું પાછું અહીંયા આગળ કલરવમાં એ જ રિપોર્ટ મોકલીને અમને જણાવ્યું. થેન્ક યુ કલરવ થેરાપી.